કેટલા કૂપન લઈ લીધા છે આપણે? ત્રણ કૂપન લઈ લીધા છે. પેમેન્ટ કોણે કર્યું? કાયદેસર મિતેશભાઈ. પેમેન્ટ કોણે કર્યું? મિતેશભાઈ. પેમેન્ટ. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગમાં. તો આપણે ગાયને પેલા રોટલી ભાખરી ખવડાવી દઈએ. ગાડીવાળા થોડોક વધારે પાવર કરે. ऐसे में बड़ा सख्त लौटा हूं. જોયેલું છો તો મિત્રો ખવડાવી દીધી છે. હવે આપણી બાઇક લઈને આપણે નીકળીએ ઓફિસ સાઈડ. બ્લોગમાં તો એવું છે કે દરરોજ કંઈક નવો ટોપિક ગોતીએ કે જેથી કરીને તમને મજા આવે, મને મજા આવે. એવો નવો ટોપિક દરરોજ હું ગોતું છું, કારણ કે લોકોને આમ કનેક્ટ થાય ને એવો ટોપિક. તો આપણે કેમ છો મિત્રો? હું મસ્ત આવી ગયો તો જો હેલ્ધી ફૂડ ખાવા માટે. અને લોકોની ટ્રાફિક વધતી જાય છે, કારણ કે દૂધ પીવાવાળા લોકો વધતા જાય છે. આ લોકો તો કેમ છો મિત્રો? મસ્ત દાદરા ચડીએ છીએ. પણ એક વાત કહેવા માગું છું, એક વાત મગજમાં આવીને તમે એટલું કહી તો, ડાયમંડમાં જે માણસ હોય ને, કોઈ બી કંપનીમાં હોય, અહીંયા હોય કે બહાર હોય કે કોઈ બી કંપનીમાં હોય, એની કોઈ ઇજ્જત ન હોય. કદાચ 2 લાખનું કામ કરતો હોય, 3 લાખનું કામ કરતો હોય, કે કદાચ 50,000 પગાર હોય, 25,000 પગાર હોય, પણ ડાયમંડમાં કોઈ વેલ્યુ ન હોય. 50 માણસ હોય શાળે ખખડાવી નાખે. અને આવું કરવું એની કરતાં ગમે નોકરી કરાય, ભલે 15,000 પગાર હોય, પણ વેલ્યુ તો હોય કે નહીં. એટલે ડાયમંડમાં ન હોય, કરવું તો કંઈક બીજું કરાય, કારણ કે આમાં કોઈ ઇજ્જત હોતી નથી. ઇજ્જત વગર તો ગમે એટલો પૈસો આવે નકામો, સમજ્યા? હા. પંચિંગ એટલે આ રીતનું હોય છે. કોઈ ઇજ્જત હોય નહીં. મહેનત કરવી તો સારા કામમાં કરો, જેથી કરીને તમને સફળતા મળે અને લોકોને મળે. નોકરી તમે કરો તો લોકો 2 જણા પ્રભાવિત થઈને એ તમારી હારે જોડાય, નોકરી કરે, ભણો, આગળ વધો. બાકી હીરામાં કાંઈ નહીં. હીરામાં તમારી ગમે એટલી ઉંમર થઈ જાય, જે પગાર આવતો એ જ આવે ને. કદાચ પ્લસ થાય ને તો તમે 50,000 60,000 સુધી પહોંચો. 50-60,000 સુધી પછી તમારો પગાર પૂરો થઈ જાય, પછી કોઈ વેલ્યુ ન રહે. જો તમારો હાથ પગ કામ કરતા બંધ થઈ જાય એટલે પૈસા આવતા બંધ થઈ જાય. નોકરીમાં એવું ન હોય. નોકરીમાં સેલેરી તો આવે. ચાલો મળીએ થોડીક વાર પછી નવા ટોપિક સાથે. નમસ્કાર મિત્રો, તો મસ્ત ઠંડી છાશ છે, દહીંવાળી રોટલી છે, ખાંડો લઈ લીધો છે. આપણે જેમ વાડીમાં જમવા બેહીને એમ જો આ એનું શાક છે, દૂધીનું છે, ચણા મગ છે, પછી આપણે શું છે બટેકા અને ફ્લેવરનું છે, સેવડા 3 જાતના છે, સેવ ટામેટાનું છે. અનિલ જો ધબધબાટી બોલાવે છે બા. બધા મસ્ત ખાઈ છે. અભય આવી ગયો છે અહીંયા. અભય તું શું લાવ્યો આજે? કેમ એટલું બધું મોઢું છું? टामेटा गांठिया जो बता लेके बैठ गए. आपको क्या आया है सागर भाई? क्या बात है महाराज? आपको હમણાં જામે એવું આવતું નથી, એટલે હમણાં બધાને થોડુંક ભાવે ન ભાવે એવું છે. પણ અમારે અહીંયા વેરાયટી હોય, પણ અમને ક્યારેક ન ભાવે. કંઈક સારું આવે તો મજા આવે. હમણાં કે સુધી આપણે કંઈ પ્રોગ્રામ કર્યો નથી, તો કંઈક પ્રોગ્રામ ગોઠવી. શું કેવું? તો ચાલો મિત્રો હવે જમી લઈએ મસ્ત. તો નમસ્કાર મિત્રો, કેમ છો? તો અત્યારે બપોરના વાગી ગયા છે 4 અને અત્યારે અમારે હીરા નથી ને અમે મસ્ત બેઠા છીએ. પણ મારે જો અહીંયા ટી-શર્ટ બગડ્યું, તમને દેખાય? આખું ટી-શર્ટ બગડ્યું. આજે બીજી વાર ટી-શર્ટ પહેરું ને તો આમ ઓલું આપણે બ્લેકનર આવે ને એ પડ્યું ને તો આખું ટી-શર્ટ બગડી ગયું. તો અબ ક્યાં કરે મેરે કો પતા નહીં. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को. કોક હર્ષલની ગેમ રમે છે, બીજા બધા જણા બેઠા છે. તો ગેમ રમે આ લોકો, તો મોબાઈલમાં ગેમ રમે. તો કઈ ગેમ રમે છે? પબજી નીચે છે. પબજી લવર હોય એ ભાઈ કોમેન્ટ કરી દેજો. તો આ લોકો કંઈક યુનિક ગેમ રમે છે. આવું બધું છે. અમારા બધાના મશીન બંધ છે, કારણ કે હીરા પતી ગયા છે. મારા બ્લોગમાં તમને કેવું લાગે તમે મને કહેજો. હું આવી નવી વાત લઈને આવતો રહે, એકદમ યુનિક આઈડિયા સાથે, યુનિક વાત સાથે આપણે મળી. પહેલી વાત તો એ કે મને છે ને પહેલાં તો એમ લાગતું કે જે મારામાં ડર હતો એ ડર નીકળી ગયો. પહેલાં તો મને એમ થતું क्या बोला तूने? एक पहले क्या बोला? चल चल चलो.
હું વિડીયો બનાવી તો 4 લોકો હું કે પણ અત્યારે ઈ ડર નીકળી ગયો. ભલે આપણે સક્સેસ નથી પણ એ ડર નીકળી ગયો એટલે. અને બીજી વસ્તુ કે બીજી વાર આપણે શું કહેવાય ઓલું, મને એમ થતું કે હું વિડીયો બનાવી તો લોકો કેટલા લોકો જોશે, શું કોમેન્ટ આવશે. પણ હવે ધીમે ધીમે જેમ આગળ વધું છે એમ મને મજા આવે. તમે કોઈ બી વસ્તુ કરતા હો તો ચાલુ કરો, વ્યૂઓમાં તમને સફળતા મળે છે. ધીમે ધીમે મળે, એક હારે ન મળે. અને જેથી મળે ને શાબાશ બેટા. તેથી તગડી મળે. તો ચાલો મિત્રો, હવે આપણે થોડીક વાર પછી મળીએ. બાય, મિલતે નેક્સ્ટ ટાઈમ. બાય. શા બનાવીએ હા બીજું શું? બસ આ બનાવું બીજું શું કરે. ધીરુભાઈ ની મોજ જ કંઈક. ધીરુભાઈ ભજન સંભળાવો નહીં યાર. થોડા હોય 4 વાગે. मस्त जोक मारा ये हंस रहे हलकट हंस ક્યાં ગાતા શા બા બનાવીએ. ચાલો. મજા છે હો. પણ ધીરુભાઈ ની મસ્ત ચા પીધા પછી તો કંઈક આનંદ જ અલગ આવે. હરામી હો. ભાઈ दुख में संता साथ रहे, कुछ खोट नहीं है जागीर में, जो आनंद संत फकीर करे. ओ भाई मारो मुझे मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक વાહ ધીરુભાઈ વાહ. તો મિત્રો, એક અગત્યની સૂચના કે હું છૂટી ગયો છું ને જાઉં છું ઘરે. હાલો જો આપણા હાર્દિકભાઈ આવી ગયા છે, આપણા મિત્ર પાક્કા નાનપણના. કેમ છે ભાઈ હાર્દિક? ઘણા સમય પછી અમે એક જ બિલ્ડિંગમાં કામ કરીએ છીએ. તો ચાલો મિત્રો, જઈએ આપણે ઘરે. મસ્ત મિત્રો ભાખરી બનાવેલી છે, ઘી વાળી પૂરી, ઘીથી લોટપોટ. મસ્ત માખણ છે, ચા છે, દૂધ છે. મસ્ત ખાવા બેસી ગયા છે. રાતે અમને ભાખરી જ ભાવે એટલે અમે ભાખરી જ ખાઈ. બીજું તો મિત્રો આવી ગયો છો અત્યારે. તો ભાઈ 2 મલાઈ લસ્સી આપી દેજો ને. મસ્ત મિત્રો લસ્સી લેવા આવી ગયો તો. મમ્મી આજે કાંઈ નહોતું ખાતું તો મમ્મી માટે લસ્સી લેવા આવી ગયો તો આપણે લસ્સી લઈ લઈએ. લક્ષ્મી ડેરીમાં આવી ગયો છું મિત્રો. 4 લસ્સી પાર્સલ કરે છે, 2 આપણે 2 બીજા. મસ્ત મિત્રો પાર્સલ આવી ગયું છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. પ્રોગ્રામ બની ગયો છે કે ઠંડુ પીવા જવાનું. પીવું ને પીલો તો આવી ગયા. કેવલ ગાડી આગળ છે, હું વાંહે બેઠો હતો તો મસ્ત પ્રોગ્રામ બની ગયો છે. કે ઠંડુ પીવા જવાનું. હવે જોઈ આજે પિયુષને એ માટે બોલાવ્યો છે કે આજ પેમેન્ટ એ આપશે. હે બડા હરામી હો બેટા. મોઢે ના પાડે. આ મિલો છે ને આખા ગામને સલાહ આપે પણ એને કંઈ ખબર પડતી નથી. ના પીલો છો, આ પીલો છે ને પીલો ગમે ત્યાં ફ્રીનું હોય ને તો આવી જાય, પૈસા નહોતી. હમણાં આપણે જોઈ કોણ પેમેન્ટ કરે છે. તો હર વખતે તું બીજા પાઇટ કરે તો તું જ ક્યારેક નહીં. કોની પાસે બીજા પાસે કરે? મેં ખાધું જ નથી તો હું કરવા કરું? હર વખતે બોલતી રહેવા દે ને. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल. એ તો આ ખબર જ છે. આ બધા ઓડિયન્સ ને આપણે વાતો કરીને એવી બધું વાતો કરીને આખા ગામને ખબર છે. કે હું નથી લેતો એમ. હા તે કોઈ દી નથી. कहाँ से आते આપણે સારું જ કહ્યું. યુટ્યુબ પ્રૂફ છે કોણ આપે છે પૈસા. બરાબર છે. આ સલાહ કેમ હતી? કામની હતી ને? આજે તું આપીને પ્રૂફ કરી દેજે. આજે તું આપીને પ્રૂફ કરી દે બાટા. હા તું આપીને પ્રૂફ કરી દે. આજ કરી નથી. પહેલાના સમયમાં જે બહારથી લોકો આવતા ટૂર ઉપર બરાબર, એને રોકાવા માટેની આ જગ્યા હતી. અત્યારે તો એ સરકારી કચેરી બની ગઈ છે. મેયરની ઓફિસ છે અંદર. મસ્ત મિત્રો એવનમાં આવી ગયા હતા. કોકોના કેટલા કૂપન લઈ લીધા છે આપણે? 3 કૂપન લઈ લીધા છે. પેમેન્ટ કોણે કર્યું? કાયદેસર મિતેશભાઈ.
પેમેન્ટ કોણે કર્યું? મિતેશભાઈ પેમેન્ટ કોણે કર્યું? ભાઈ એ ભાઈ પેમેન્ટ કોણે કર્યું? તમે. ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल હાલો હવે આપણે પહેલી વાર જેનિસ 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 ઇટ્સ નોટ અ જેનિસ ત્રણમાંથી 4 કરો. बोला तूने ये पहले क्या बोला चल चला चलो जाके इलाज करो ते ત્રણમાંથી 4 કરો. ते भाई है ना कोको के साथ में जादू भी मिला के देते हैं कोको के अंदर વાત હે. मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ? તમે કઈ કોમ્પ્લિમેન્ટ આપવા માંગો છો? કોમ્પ્લિમેન્ટ્સ આવે નહીં એક મારા એક માં રહેવા જ દો હાવ બરાબર ના કોકો ઓછો આવે 3ના 4 કરી નાખો. ચાર કરવાના છે ને सब कुछ हो जाएगा શું છે? કાંઈ નહીં रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं મસ્ત મિત્રો કોકો લઈ લીધો છે પીસી એન પર વિયો એલા સાઈડમાં એક નંબર ટેસ્ટ છે મજા જ આવે કેવો છે એક નંબર આ બધા કરતા અલગ છે આમ કારણ કે થિકનેસ વધારે છે આની તારે કોકો કઈ- જેવો જ છે તો કોકા બધા હરખા જ આવે એ જ ને તને કીધું તું તો ન્યાનો પી લેવાય અહીંયા લાંબો છે અરે અલગ કઈ અલગ કરવું હતું ને આપણે A1 માં આવવું હતું ને A1 1960 માં આપણે ऐसे तो नहीं होता है આવી ગયા છે ભાઈ એ બધા ભલે ને કે આ બેન કઈ ખબર નથી પડતી પહેલી વાર પીધો ને એટલે બાકી આ વસ્તુ તો આ જ છે એમ હોવું જોઈએ હા પહેલી વાર કારણ કે આપણે કેટલા ટાઈમ પહેલા બાંધ્યા હતા આના કારણે હવે તમે યાદ રાખજો હવે વારો પીલાનો છે પિયુષનો વારો છે હવે તો કાયદેસર જેમ સૌરવ જોશીમાં પિયુષ જતે ને એમાં આ વિડીયામાં આ જ જતો મસ્ત મિત્રો ઘરે આવી ગયો છું ને અત્યારે રાતના વાગી ગયા છે 12 અને અમે મસ્ત કોકો પીવા ગયા હતા ને મસ્તી કરી મજા આવી ગઈ તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને આવા ડેલી જ નવા વિડીયો બનાવતો રહી અને બીજી વાત કાલથી આપણે ચેલેન્જ લઈએ છીએ હિન્દીમાં બ્લોગ બનાવવાનો તો આપણા 3 દિવસ હિન્દીમાં આવશે તો તમે જોજો અને મને કહેજો કેવા લાગે છે તો ચાલો બાય.